નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન સબ્જેક્ટ્સના ચેપ્ટર નંબર 2 બેઝિક ઓફ માઇક્રોપ્રોસેસર વિશે વાત કરીશું, જેમની અંદર ઇન્સ્ટ્રક્શન સેટ છે શું, તેમજ ઇન્સ્ટ્રક્શન સેટનું ક્લાસિફિકેશન શું આવે છે અને એડ્રેસિંગ મોડ કહેવાય કોને અને 8085 માઇક્રોપ્રોસેસર માટે એડ્રેસિંગ મોડ કયા છે એમના વિશે વિગતવાર આની અંદર ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઇન્સ્ટ્રક્શન સેટ છે શું અને ઇન્સ્ટ્રક્શન સેટનું ક્લાસિફિકેશન શું કામે કરવામાં આવે છે. 8085 માઇક્રોપ્રોસેસરનો ઇન્સ્ટ્રક્શન સેટ અલગ અલગ કાર્યો કરવા માટે વિવિધ પ્રકારની ઇન્સ્ટ્રક્શનો ધરાવે છે. તો 8085નું આપણે ક્લાસિફિકેશન જોઈએ તો એના 5 ટાઈપ્સ છે. એક ડેટા ટ્રાન્સફર ગ્રુપ છે, એરિથમેટિક ગ્રુપ છે, લોજિકલ ગ્રુપ છે, બ્રાન્ચ ગ્રુપ છે અને લાસ્ટ સ્ટેક ઇનપુટ આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ છે. તો હવે આપણે આ બધા જે છે ક્લાસિફિકેશન છે એ વિગતવાર જોશું. તો ફર્સ્ટ આવે છે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન. તો ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શનની અંદર શું હોય કે આ ગ્રુપની જે ઇન્સ્ટ્રક્શન હોય ને એ રજિસ્ટરની વચ્ચે અથવા તો રજિસ્ટર અને મેમરીની વચ્ચે તમારે કંઈ ડેટાને મૂવ કરાવવો હોય તો આ તમારી ઇન્સ્ટ્રક્શન છે એ યુઝ થતી હોય. તો તમે જોઈ શકો છો, જો ટ્રાન્સફર કરવા માટે ડેટાને બેની વચ્ચે એક તો રજિસ્ટર હોય તો એના માટે મૂવ ઇન્સ્ટ્રક્શન છે અહીંયા. એવી જ રીતે રજિસ્ટર અને મેમરીની વચ્ચે કંઈક મૂવિંગ કરાવવું હોય તો મૂવ ઇન્સ્ટ્રક્શન છે. અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપેલી છે, LDA છે, STA છે, STMVI છે. કેટલા બીટ છે એના ઉપરથી આ ઇન્સ્ટ્રક્શન છે એ તમે મૂવિંગ કરાવી શકતા હોય. એવી જ રીતે જો એક્યુમ્યુલેટર અને રજિસ્ટર, એક્યુમ્યુલેટર રજિસ્ટર હોય ને ઇનપુટ આઉટપુટ હોય તો એમની અંદર ઇન ને આઉટ બે ટાઈપ્સની જે ઇન્સ્ટ્રક્શન છે એ યુઝ થતી હોય. હવે નેક્સ્ટ આવે છે એના પછી એરિથમેટિક. સેકન્ડ જે છે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન. તો એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન શું હોય કે તમારે કોઈ 8 બીટ ડેટા હોય તો 8 બીટ ડેટાનું એડિશન કરાવવું હોય, સબટ્રેક્શન કરાવવું હોય, કમ્પેર કરાવવી હોય તો એના માટે તમારે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન છે એ યુઝ થાય. એમની અંદર ઓપરેશન કોડ હોય, ઓપ કોડ, અને એક ઓપરાન્ડ હોય કે જેમના ઉપર તમારે કાંઈ વર્ક કરવાનું હોય અને એનું સ્ટેટસ કેવું છે એ ફ્લેગ રજિસ્ટરની અંદરથી ફાઇન્ડ થઈ શકે. તો ઓપ કોડ છે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન માટે, એટલે કે કંઈક તમારે એને સૂચના આપવાની છે. ઓપ કોડ મીન્સ ઓપરેશન કોડ. તો જો એડિશન છે, પછી ઇન્ક્રીમેન્ટલ છે, ડિક્રીમેન્ટલ હોય, સબટ્રેક્શન છે, ડિવિઝન હોય, કમ્પેરિઝન હોય, તો આ બધી અલગ અલગ એની ઇન્સ્ટ્રક્શન છે. તો હવે નેક્સ્ટ આવે છે એના પછી તમારું લોજિકલ ઇન્સ્ટ્રક્શન. તો જો લોજિકલી તમારે કાંઈ પ્રોગ્રામિંગ કરાવવું હોય તો એના માટેનું જે લોજિકલ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય, જેમની અંદર એન્ડ ગેટ હોય, ઓર ગેટ હોય, XOR હોય, નોટ ગેટ હોય. તો સ્પેશિયલ તમારે કંઈ ઓપરેશન કરાવવું હોય તો તમે રોટેટ કરાવી શકો અથવા તો શિફ્ટ કરાવી શકો. એના માટે આ ઇન્સ્ટ્રક્શન છે એ યુઝ થતી હોય. તો એની તમે ઇન્સ્ટ્રક્શનના ઓપ કોડ જોવો તો કયા કયા કોડ છે, ANA છે, ANI છે, ORX, પછી XRA છે, CMA છે. અલગ અલગ આ બધી ઇન્સ્ટ્રક્શન છે લોજિકલ ઓપરેશન કરાવવા માટેની. હવે નેક્સ્ટ આવે છે તમારું પ્રોગ્રામ કંટ્રોલર. જે આ છે ને એ બ્રાન્ચ ગ્રુપ માટેનું જ છે કે એમની અંદર કન્ડિશનલ કે અનકન્ડિશનલ ડેટાને તમારે ટ્રાન્સફર કરવો હોય એના માટે યુઝ થતું હોય. તો જો અનકન્ડિશનલ હોય અને કન્ડિશનલ હોય તો એમના માટે જમ્પ ઇન્સ્ટ્રક્શન હોય, કોલ ઇન્સ્ટ્રક્શન હોય, પછી રિટર્ન ઇન્સ્ટ્રક્શન હોય. તો એ બધાની જગ્યાએ આ યુઝ થતું હોય છે. તો તમે આની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જે કન્ડિશનલ ને અનકન્ડિશનલ, તો જો જમ્પ છે, કોલ છે, રિટર્ન છે, એ બધી ઇન્સ્ટ્રક્શનનો યુઝ થતો હોય. તો અનકન્ડિશનલ અથવા તો કન્ડિશનલ ઇન્સ્ટ્રક્શન હોય તો એની અંદર શું આવી શકે, જો તમે અહીં જોઈ શકો છો કે એમની અંદર છે એ અલગ અલગ ટાઈપ્સના JMP, જો એના શોર્ટ ફોર્મ અનકન્ડિશનલ પ્રોગ્રામ તમારે લખવો હોય આખો, પછી કોલ હોય, રિટર્ન હોય, મેં હમણાં ઉપર વાત કરી એ જ પ્રમાણે તમારું છે રિસ્ટાર્ટ કરાવવું હોય તો રિસ્ટાર્ટ કરાવવા માટે એ બધાનો યુઝ થતો હોય છે. આ જો બધી અલગ અલગ ટાઈપ્સની ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ તમે જોઈ શકો. તો એ અલગ અલગ ઇન્સ્ટ્રક્શન છે. લાસ્ટ છે સ્ટેક ઇનપુટ આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ. તો મશીન કંટ્રોલ ગ્રુપ એટલે શું છે કે આ જે છે ને એમની અંદર આ ઓપરેશન કરાવવું હોય આ ઇન્સ્ટ્રક્શનની અંદર તો પુશ અને પૂપ ઇન્સ્ટ્રક્શન હોય. ઇનપુટ આઉટપુટ પોર્ટમાં તમારે કાંઈ લખવું છે કે વાંચવું છે એના માટેની ઇન્સ્ટ્રક્શન હોય. ઇન્ટરપ્ટ માસ્કને સેટ કરવું છે કે એના માટે રીડ કરાવવું છે તો એમાં ફ્લેગ રજિસ્ટર હોય તો એને સેટ કરવું કે રિસેટ કરવું, એના માટે અલગ અલગ પ્રકારની જે ઇન્સ્ટ્રક્શન છે એ આપેલી હોય છે. તો અહીંયા બધી અલગ અલગ ટાઈપ્સની ઇન્સ્ટ્રક્શન આમની અંદર બતાવેલી છે. તો એ ઇન્સ્ટ્રક્શન છે એ બધી યુઝ થતી હોય. અનેબલ ઇન્ટરપ્ટ, ડિસેબલ ઇન્ટરપ્ટ, હોલ્ટ માટે હોય,
રીમ હોય, સીમ હોય, આ બધું છે એ તમારું ઇન્સ્ટ્રક્શન સેટ થયું. હવે નેક્સ્ટ જે વાત આવશે એ તમારું એડ્રેસિંગ મોડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન થાય કે એડ્રેસિંગ મોડ છે શું અને એડ્રેસિંગ મોડની જરૂરિયાત શું કામ પડી. તો મેં તમને કીધું કે ઇન્સ્ટ્રક્શનની અંદર ઓપકોડ અને ઓપરાન્ડ એવો બેનો સમાવેશ થતો હોય. તો ઓપકોડ એટલે ઓપરેશન કોડ અને ઓપરાન્ડ એટલે જેના ઉપર તમારે કાર્ય કરવું હોય, મીન્સ કે ઓપરેશન કરવું હોય એ ડેટા. તો ઓપરાન્ડ છે ને એ અલગ અલગ ટાઈપ્સના હોય, જેવા કે સીપીયુ રજિસ્ટર કે મેમરીમાં તમારે કંઈક ડેટા સ્ટોર કરવો હોય તો સ્ટોર કરી શકો. તો એવું પણ શક્ય હોય છે કે કોઈ વખત ઓપરાન્ડ છે ઇન્સ્ટ્રક્શનની અંદર જ હોય, એટલે ઇન્સ્ટ્રક્શનની અંદર ઓપરાન્ડ ક્યાં છે એની તમને જાણકારી હોય છે, પણ ઇન્સ્ટ્રક્શન માટે ઓપરાન્ડના જે અલગ અલગ જે સ્ત્રોત મેં કીધા એ પદ્ધતિને તમારું એડ્રેસિંગ મોડ કહેવાય. અને એડ્રેસિંગ મોડ દ્વારા તમારી ઇન્સ્ટ્રક્શન છે એ ફ્લેક્સિબલ બને છે, અને જેટલા એડ્રેસિંગ મોડ વધારે એટલી ઇન્સ્ટ્રક્શનની ફ્લેક્સિબિલિટી વધારે. તો હવે 8085ના છે ને અલગ અલગ આપણે જોઈએ તો ઘણા બધા ટાઈપ્સના, મીન્સ તો 5 ટાઈપ્સના તમારા એડ્રેસિંગ મોડ છે. એક તો રજિસ્ટર એડ્રેસિંગ મોડ હોય, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ હોય, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ હોય, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ હોય, પછી તમારું ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ હોય. તો હવે જો અહીં પહેલાં જે બતાવેલું છે એ તમારું રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે. તો હવે રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે તો એ એડ્રેસિંગની તમારું જે કોઈ ઇન્સ્ટ્રક્શન આપી હોય એ રજિસ્ટરને જ ઓનલી ફોલો કરશે, કે રજિસ્ટરની અંદર જ તમારો ડેટા છે એ સ્ટોર થતો હોય. એટલે એનો મિનિંગ શું છે કે જે ઇન્સ્ટ્રક્શન તેના ઓપરાન્ડ્સ રજિસ્ટરમાં સ્ટોર કરે તો તેનું એડ્રેસિંગ રજિસ્ટર એડ્રેસિંગ છે એવું કહેવાય. ફોર એક્ઝામ્પલ તમારે જોવું હોય કે મૂવ, તો મૂવ છે, એડ છે, સબ છે, એ ને ઓઆર એ બધી તમારી અલગ અલગ ઇન્સ્ટ્રક્શન છે એ યુઝ થાય છે. મૂવ એ ઇન્ટુ બી એવું હોય તો છે શું છે કે એનો ડેટા છે એ બીની અંદર કંઈક ટ્રાન્સફર થાય છે, તો એની અંદર તમારું છે ને બી તમારો કંઈક સોર્સ હોય. હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા મૂવ ઇન્સ્ટ્રક્શન લઈને તમને કરાવું એક એક્ઝામ્પલ. તો મૂવ એ ઇન્ટુ બી આવું આપણે લખતા હોય તો એની અંદર શું થાય કે ઇન્સ્ટ્રક્શન બીમાં છે એ તમારો એ સોર્સ છે અને એ છે એ તમારું ડેસ્ટિનેશન. એટલે શું હોય કે બીનો ડેટા છે એ એની અંદર કંઈક ટ્રાન્સફર થાય છે એવું બતાવતા હોય છે આની અંદર. તો એ ઓપરાન્ડ અને ઓપકોડ બંને હોય છે. નેક્સ્ટ આવે છે તમારું ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ શું છે કે ઇમિડિયેટ ઇન્સ્ટ્રક્શનમાં ઓપરાન્ડ છે એ ઇન્સ્ટ્રક્શનની અંદર જ હોય, અંદર જ, એટલે કે ઓપકોડ છે એ પછી તરત જ તમારો ડેટા સ્ટોર થતો હોય. ને એની અંદર જે તમારે એપ્લિકેશન હોય એમવીઆઈ, તો અહીં આપેલી છે, આપણે જોઈ શકીએ કે એમવીઆઈ હું તમને બતાવું, અહીં જો દેખાય છે એમવીઆઈ ઇન્સ્ટ્રક્શન હોય, એલએક્સઆઈ હોય, તો અલગ અલગ ટાઈપ્સની છે, એડીઆઈ હોય, સીએનઆઈ હોય, ઓઆરઆઈ હોય. તો એમવીઆઈ A32H એટલે એના મેમરી લોકેશન છે એ 2 બનતા હોય અને એનો કંઈક મશીન કોડ આવતો હોય છે. થર્ડ આવે છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડની અંદર શું છે કે ડાયરેક્ટલી તમારું કનેક્ટ થતું હોય, કે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે એ ઓલવેઝ તમારી 3 બાઇટ હોય અને પહેલી બાઇટ છે એ ઓપકોડ દર્શાવતી હોય, જ્યારે બાકીની 2 બાઇટ હોય ને એ તમારું એડ્રેસ બતાવતી હોય. તો એની અંદર ઇન્સ્ટ્રક્શન છે કે એલડીએ ઇન્સ્ટ્રક્શન છે, એસટીએ ઇન્સ્ટ્રક્શન છે, અને અલગ અલગ એની ઇન્સ્ટ્રક્શન છે આપેલી હોય છે કે એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ફોલો કરતી હોય. નેક્સ્ટ આવે છે રજિસ્ટર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો ઇનડાયરેક્ટ શું છે કે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ તમારે કહેવાય કોને? તો એ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે એ મોસ્ટલી તમારી ઇન્સ્ટ્રક્શન ઓપરાન્ડ હોય એનું એડ્રેસ છે એ રજિસ્ટર પેર દર્શાવતું હોય. જો રજિસ્ટરની પેર દર્શાવે એટલે શું થાય કે તમારી બીસી છે એ એક પેર બનતી હોય અથવા તો HL બનતી હોય, તો આ પેર છે એક રજિસ્ટર છે એ 8 બીટનો છે, તો 2 રજિસ્ટર આવે એટલે 16 બીટ થઈ જાય. તો તમારું ઇન્સ્ટ્રક્શન તમે યુઝ કરતા હોય તો LD, XA, STA છે, પુશ છે, પોપ છે, આ બધી ઇન્સ્ટ્રક્શન છે એ તમે એની અંદર યુઝ કરી શકતા હોય. હવે નેક્સ્ટ આવે છે લાસ્ટ વન છે એ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. તો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ છે શું અને ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડની અંદર આવે શું? તો જો આ પ્રકારની કોઈ ઇન્સ્ટ્રક્શન હોય એમાં એડ્રેસિંગ મોડ છે એ તમારું ઇન્સ્ટ્રક્શનના કાર્ય પર જ આધાર રાખતું હોય.
બરાબર. તો એના કાંઈક વર્ક ઉપર ડિપેન્ડ રહેતું હોય કે કેવું વર્ક મળે છે એના ઉપર જ ડિપેન્ડ રહે. તો આવી ઇન્સ્ટ્રક્શન છે ને એ સામાન્ય રીતે એમની અંદર કોઈ રજિસ્ટર કે મેમરી કે કાંઈ હોતું ન હોય. એટલે છે કે ફોર એક્ઝામ્પલ તમે જુઓ STC મીન્સ કે સેટ કેરી ફ્લેગ. STC જો આ તમે લેતા હોય સેટ કેરી ફ્લેગ, તો ઇન્સ્ટ્રક્શન છે એ કેરી ફ્લેગ છે એ તમારી 1 છે એમ કહેવાય. અને CMC કોમ્પ્લિમેન્ટરી કેરી ઇન્સ્ટ્રક્શન એ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગના બધા એક્ઝામ્પલ છે. તો તમે આની અંદર માઇક્રો પ્રોસેસર માટેના એડ્રેસિંગ મોડ અને એની ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર કેટલા છે, ઇન્સ્ટ્રક્શન ક્લાસિફિકેશન એમના વિશે વાત કરી અને આપણે જોયું ને સમજ્યા બધું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.